8 बज गए, आपको ऑफिस जाना है, काफी सारा काम है और सबके इंटरव्यू भी लेने हैं। तो मैं आज तो 10 बजे की जगह 8 बजे ही जाऊंगा। ગાડી બહુ મોટી છે હે. આજે તો મારે ઇન્ટરવ્યુ છે. હું છે લા ઇન્ટરવ્યુ પછી નોકરી આપડી. હા એ રે. પણ સારું આ બીજા ઉમેદવારો પણ નડશે નહીં નડેલા. હવે કાંઈક જુગાડ કરવો પડશે. લે ત્યાં જાવ તો ખરા. હવે શું થાય? લે આ દરવાજા તો બાકી એન્ટિક છે હો. એ સેન્સર વાળા છે હું આ તો. લે આ તો ફિંગરપ્રિન્ટ છે હું. હાઈ લે ખુલી ગયો. લે આ તો બીજો ખુલ્યો. અરે દબાવ જો હું. લે બે ખુલ્યા. જાવ એવું છે હો ભાઈ. હાઈ તારી હોય. અલે દરવાજા પર કેમ છો? એ આ દરવાજા છે હું. ઓહો વાહ બે વાહ. આ તો મજા આવે એવું છે હું બહુ. કાલે આમ નામ ખુલી જાય તો. અરે આ પટાવાળાની નોકરીમાં ઘણું બધું કામ હોય છે. એટલે મોડું થઈ જાય એટલે થોડુંક વહેલા જવું પડશે. અને પટાવાળાનું કામ થોડુંક અઘરું હોય છે એટલે થોડુંક વહેલા જવું પડશે. અને ઇન્ટરવ્યુ આપવા કે ઇન્ટરવ્યુ લેવા આવ્યા નથી લાગતા. એટલે કાલ રાતનો ઉજાગરો છે એટલે થોડોક આરામ કરી લો. આજે તો મારે ઇન્ટરવ્યુ છે. ઇન્ટરવ્યુ પપ્પાને કીધું તું કે આજ તો ઇન્ટરવ્યુમાં પાસ કરાવી. આજ તો પપ્પાને ગર્વ કરાવીશ. આજે તો મારે ઇન્ટરવ્યુ છે. શું થશે? પાસ થાય કે ન પાસ? પાસ થાય કે ન પાસ? શું થશે? પાસ થાય કે ન પાસ? જે થવું એ થાય ને. પેલા નેટ તો બાબુ શું થશે? આ પાસ થાય કે ન પાસ? ઓય પાસ થઈશ કે પાસ? સરોવરનો બેટ ને થાય થાય. તમે બે કેમ અહીંયા આવ્યા? ઇન્ટરવ્યુ દેવા. તમે કેમ આવ્યા? હું તે ઇન્ટરવ્યુ દેવા આવ્યો. હવે સાસ નીકળ. બા આ ઘણા હાલશે. કેટલા જણા આવ્યા છે જોવા દે તો. ના તો કેટલા ભેગા છે હું. એટલે મારો વારો નહીં આવે.
આ જુગાડ કરવો પડશે. એ તમે કોણ છો? ઇન્ટરવ્યુ દેવા આવ્યા. ઇન્ટરવ્યુ દેવા આવ્યા? હા. આ તો વારા ફરતી અંદર આવવાનો. ઓકે સર. મે કમ ઇન સર. યસ કમિંગ. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ, પ્લીઝ સિટ ડાઉન. એ ન્યા નહીં, આયા બેહવાનું હોય. ઓકે સર. લાવો તમારી પ્રોફાઇલ. પ્રોફાઇલ લાવો. પ્રોફાઇલ લાવો. આલ્યો. તમારું નામ શું છે? એમપી સર. એમપી એટલે? એમપી એટલે કે મદન પટેલ સર. તો એમ કહેવાય. એમપી એમપી શું કરો? તમારા પિતાજીનું નામ શું છે? એમપી સર. એટલે એના નામમાં એમપી અને બાપના નામમાં એમપી. તો એમપી એટલે કે મદન મોહન પટેલ સર. તો એમ કહેવાય. તમે કેટલું ભણ્યા છો? એમપી સર. એટલે એમપી એટલે? એમપી એટલે કે મેટ્રિક પાસ. તો એમ કહેવાય. તમે ક્યાં રહો છો? એમપી સર. એટલે કે આપણું મધ્યપ્રદેશ ને? નહીં નહીં એમપી એટલે કે મંદિર પંચાયતની પાછળ. તો એમ કહેવાય. તમે જોબ માટે શું કામ આવ્યા છો? એમપી સર. એટલે જોબમાં એમપી? એમપી એટલે કે મની પ્રોબ્લેમ સર મની પ્રોબ્લેમ. તો એમ કહેવાય. અચ્છા, તો તમે જઈ શકો છો. એમપી સર. એટલે જાવામાં એમપી? એમપી એટલે કે માઇન્ડ બ્લોઈંગ પર્સનાલિટી સર. અચ્છા, તો તમે જઈ શકો છો. એમપી સર. એટલે ફરીથી એમપી? એમપી સિવાય બીજું કાંઈ આવડે છે કે નહીં ઈ કહેવાનું. એમપી એટલે કે મારી પ્રોફાઇલ સર. હા, લુકિંગ ગો ગો. નેક્સ્ટ કેન્ડિડેટ. મે કમ ઇન સર. યસ કમિંગ. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. માય પ્રોફાઇલ. તમારું નામ શું છે? કરણ. ઓ કરણ. એટલે કરણ, હું તમને થોડા પ્રશ્ન પૂછું, તેના જવાબ તમે આપજો. ઓકે સર. તમારા માટે પહેલો પ્રશ્ન છે. એક વિમાન જાય છે, એટલે કે હેલિકોપ્ટર. એની અંદર 50 પથ્થર ભર્યા છે, એમાંથી એક પથ્થર હું ફેંકી દઉં તો કેટલા વધે? સિમ્પલ સર. 49 49. વાહ, વેરી ગુડ. હવે તમારા માટે બીજો પ્રશ્ન છે. હાથીને ફ્રીજમાં મૂકવાના 3 સ્ટેપ બતાવો. સ્ટેપ 1 ફ્રીજ ખોલો. સ્ટેપ 2 હાથીને લાવો. સ્ટેપ 3 ફ્રીજ બંધ કરી દો. વાહ, વેરી ગુડ. હવે તમારા માટે ત્રીજો પ્રશ્ન છે. હરણને ફ્રીજમાં મૂકવાના 4 સ્ટેપ બતાવો. આ તો સિમ્પલ છે સર. બતાવો. ફ્રીજ ખોલો. હાથીને બહાર કાઢો. હરણને અંદર મૂકો. ફ્રીજ બંધ કરી દો. વાહ, વેરી ગુડ. હવે તમારા માટે ચોથો પ્રશ્ન છે. એક સિંહનો બર્થડે છે. એની બર્થડે પાર્ટીમાં બધા જ પ્રાણીઓ ગયા છે, પણ એક પ્રાણી નથી ગયું. તે કયું છે? સાહેબ તે ભૂલી ગયા? કોણ? આપણે થોડી જ વાર પહેલા હરણને ફ્રીજમાં બંધ કર્યું હતું. વાહ, વેરી ગુડ. હવે તમારા માટે પાંચમો પ્રશ્ન છે. એક વૃદ્ધ ડોશીમા છે, તેને નદી પાર કરવી છે, પણ તે નદીની અંદર ભયાનક મગર છે. તો નદી પાર કેવી રીતે કરશે? મગર તો સિંહની બર્થડે પાર્ટીમાં ગઈ હતી. વાહ, વેરી ગુડ. હવે તમારા માટે છેલ્લો પ્રશ્ન છે. જો આ પ્રશ્નનો જવાબ તમને આવડી ગયો તો તમારી નોકરી પાકી. શું તે પ્રશ્ન બહુ અઘરો છે? ના ના, હવે તો તમને પ્રશ્ન પૂછું. જે પેલા વૃદ્ધ ડોશીમા હતા ને, તેઓ મૃત્યુ પામ્યા છે. કેવી રીતે મૃત્યુ પામ્યા છે? આપણે જે પ્લેનમાંથી પથ્થરઘા કર્યો હતો તે ડોશીના માથા ઉપર પડ્યો, તેથી ડોશીને ઉલટું કર્યું. અત્યારે તો તમે જઈ શકો છો. ઓકે સર. માય પ્રોફાઇલ. હા, તો નેક્સ્ટ કેન્ડિડેટ. કમિંગ સર. કમિંગ. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. તમારી ખુરશી. એ ખુરશી લઈ જા બચ્ચો. આ જઈને તમારું નામ શું છે? અચ્છા, ગુરુ. આ કઈ ડિગ્રી છે? ઇનકી ટોપી ઉતારો. અચ્છા અચ્છા. તમે મને બતાવો કે તમે ભારતીય નોકરી શું કામ છોડી? આપની જ ભાગી ગઈ, મને જણાવ્યું પણ. આપની ભાગી ગઈ, કીધું નહીં તમને. હા સર. અચ્છા અચ્છા. હવે અમે તમને નોકરી આપીએ છીએ. થેન્ક યુ સર. એમ નહીં. ધારો કે અમે તમને નોકરી આપીએ છીએ, ધારો કે તમે મને નોકરી આપો છો, તો અમે તમને ઓછા પૈસામાં નોકરી પર રાખીશું. તો ઓછા પૈસામાં ઓછો સમય નોકરી કરી લઈશ. તો અમે તમને નોકરી પર રાખી શકતા નથી. કેમ સર? તમારી પર્સનાલિટી અમને પસંદ આવી નથી. એટલે નથી પસંદ આવી. જાને હવે પ્રોફાઇલ.
Next candidate. May I come in, sir? Yes, come in. Please sit down. મારા પ્રોફાઇલ સર લાવો. તમારું નામ શું છે? વિકી. ઓ અચ્છા વિકી. વિકી તમને થોડા પ્રશ્ન પૂછું તેના જવાબ તમે આપજો. ઓકે સર. તમારા માટે પહેલો પ્રશ્ન છે દુનિયાનો સૌથી મોટો વાર કયો છે? જમણવાર સર. વાહ વેરી ગુડ. હવે તમારા માટે બીજો પ્રશ્ન છે દુનિયાનું સૌથી મોટું જાદુ કયું છે? સિમ્પલ સર બ્યુટી પાર્લર. કેવી રીતે? સુડેલ જાય ને હિરોઈન બહાર નીકળે. વાહ વેરી ગુડ. હવે તમારા માટે ત્રીજો પ્રશ્ન છે આપણા ભાવનગરમાં કેટલા ખંડ છે? સિમ્પલ સર 3. ક્યાં? શિખંડ, પાખંડ, લોખંડ. વાહ વેરી ગુડ. અચ્છા તો તમે જઈ શકો છો. ઓકે સર મારી પ્રોફાઇલ. નેક્સ્ટ કેન્ડિડેટ. મે આઈ કમ ઇન સર? યસ કમ ઇન. માય પ્રોફાઇલ લાવો. તમારું નામ શું છે? જપો સર. જવાભાઈ તમે કેટલું ભણ્યા છો? બાલવાટિકા સર. વાહ. જપાભાઈ હું તમને પ્રશ્ન પૂછું તેના જવાબ તમારે ફટાફટ આપવાના છે. ઓકે સર. હાલના પ્રધાનમંત્રીનું નામ શું છે? ફટાફટ સર. એમ નહીં પ્રધાનમંત્રીનું નામ કહેવાનું. ઓકે સર. હવે તમારા માટે બીજો પ્રશ્ન છે એવો કયો એરો છે જે પોતાને કરડે તો ફરજ જ મૃત્યુ પામે છે? સર નોકિયાના ફોનનો એરો. વાહ વેરી ગુડ. હવે તમારા માટે ત્રીજો પ્રશ્ન છે તમે કલ્પના કરો કે કલ્પના કરી લીધી સર. એમ નહીં પૂરું સાંભળો. તમે કલ્પના કરો કે તમે 8મા માળે છો. પોગી ગયો સર. હવે એટલો છો ઘડી શાંતિ રાખ. તમે કલ્પના કરો કે તમે 8મા માળે છો અહીંયા આગ લાગી તો તમે શું કરો? કલ્પના કરવાનું બંધ કરી દઈશ. વાહ વેરી ગુડ. તમારી નોકરી પાકી. ઓકે સર. માય પ્રોફાઇલ લાવો. નેક્સ્ટ કેન્ડિડેટ. May I come in, sir? યસ કમ ઇન. Good morning, sir. ગુડ મોર્નિંગ. પ્લીઝ સિટ ડાઉન. તમારું નામ શું છે? અંદર લખેલું છે જોઈ લો. કોઈ નામ બોલો. ખડકસિંહ. હે ખડકસિંહ. खड़कसिंह के खड़कने से खड़कती है खिड़कियां, खिड़कियों के खड़कने से खड़कता है खड़कसिंह. વાહ 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 વાહ. અચ્છા ખડકસિંહ તમારે આ બાયોડેટામાં 2 વર્ષનો ગેપ કેમ છે? હું તમને કહું પણ તમે ભાગી નહીં જતા. અરે આયા જ બેઠો બોલો બોલો. કે એમાં એવું છે ને સાહેબ કે ઇન્ટરવ્યુ દેવા ગયો હતો હા. ના ઇન્ટરવ્યુ એ ભાઈને મેં ઉપર પહોંચાડી દીધા, ઉપર એટલે ટપકાવી દીધા. ટપ કરી દીધા. બેહો સાહેબ. ના ના હું તો આ હરખો ગયો હતો. અચ્છા તો તમે જઈ શકો છો તમારી નોકરી પાકી. માય પ્રોફાઇલ સર. હા લુકિંગ ગો. આ બધા હોઈ ગયા હોય તો હારું નકર હું ફસાઈ જવાનો છું. એટલે એ આ બધા તો આયા બેઠા હું હજી. એ તમે કેમ આયા બેઠા છે? જવાબની વાટે. લાવો તમારી પ્રોફાઇલ લાવો. રામુ કાકા, ઓ રામુ કાકા, ક્યાં મરી ગયા? रामू काका तो यहाँ सूते, इसको तो नो पैसे ही नहीं देने चाहिए। आप सब लोग यहाँ क्या कर रहे हैं? इंटरव्यू देने क्यों नहीं आए? किसको? इसको ये कौन है? ये हमारी कंपनी में है ही नहीं। इन्हें छोड़ दो और तुम हमारे रूम से बाहर भी बोले जाओ। સર ભૂલ થઈ ગઈ निकल जाओ, निकल जाओ। ભૂલ થઈ ગઈ સર. और तुम सब लोग वारापट्टी इंटरव्यू देने चले आए ना। તો બાળ મિત્રો મજા આવી? આ નાટકમાંથી તમને બોધ મળે છે કે આપણે કોઈ દી જૂઠું કરવું જોઈએ નહીં, જૂઠું બોલવું જોઈએ નહીં ને કોઈને હારે ખોટું કરવું પણ જોઈએ નહીં. અસ્તુ જય હિન્દ જય ભારત.